પણ એક વસ્તુ તમને દેખાડું આમ જો ભાઈ આ જો આમ જો જોઈ લો કાં જાવ ગોદી ભાભી વરવા એને દુકાન ની અંદર આવી જાય ને આમ જો બધા રાહ કરે આમ જોઈ જાવ કેમ ભાઈ વાત કેમ કરે બધા બેઠા કેમ બધા જાણે તો આમ પછી બેટ પહેરે કે નો કે ઢેગલો કરી નાખ્યો હે એટલી હાડી લીધી છે ગોદી ભાભી લીધી કે તમે હા તો પણ તેથી લઈ લેવાય ને હા લઈ લો તમે તારે આવું સમજી લાવવાનું હોય હા અવડાવવા કાંઈ ના કરાવ અવડાવ આ મોવાની મેન બજાર ના બધા બેઠા આમ જો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને જય માતાજી જય બાપા સીતારામ ને આ તો છે ને સવાર વહેલા આપણે બ્લોગ શરૂ કરી નાખ્યું છે ને હવે તો હાંધું કામ કરી નેવરાત થઈ ગયા ને આવડે હંધે તો સંતક જવાની તૈયારી કરવા મીરા કાબા મોવા જાવ ઓહો અવિનાશ આવે કેમ અવિનાશ ભાઈ કેમ મોવે કેમ જાવ ઠેક હોરવા જવાનું છે એમ ને એટલે અમાર મોટા વાર હોય તમારો નહીં હા મોટા જવાનું હોય ને હે આપણે વરવા નતું હે આપણે સુરત થી વરીને બે બધું હા કે ભાઈ મો વરવા જવાનું હોય કે એના બાને ને જવા દે હા તમે જાવ છો તમે હાથે જાવ તો નનકા ન જવાય એવું નહીં તો પૈસા દેવા તો પડશે ને બધું હા દેવા તો પડે જ ને રહેવું પડે એકાદ હા એ મોટા મારા હા કરતા મોટા તમે સવા લે હું હા જયદીપ ભાઈ જાવ કે તમે મેં તો નનકા ન જવાનું હોય કા જયદીપ એવું રે હંદા જાય જયદીપ ભાઈ ને તો મારા ઘરે હું ઘેર છે ને જયદીપ ભાઈ ઘેર જ છે કા જયદીપ હા હા ના રે એમાં હું લેવું લ્યો ઠામડામાં બધું એમ જો હે ને હા લે આવે ને હા બીજો ધક્કો જ નહીં ખાવાનું બધું હારે જ લેતો હા તો હારે લેતો હું બધું હા બધા મેજિક બાજે ને બાર તો બાર ઉભી જાવ સમજો અમે મેજિક હા એમાં તો હે ને કરીને લેતો જ આવવાનું હા તો એ હંદે વર વધે ને આપણે ઘેરે રહેવાનું છે તો બધાને જય માતાજી જય બાપા સીતારામ અને હે ને ભાઈ સવાર હવામાં જો રેડી થઈ ગયા છે અને મારા આગળ જવાનું છે પણ એક વસ્તુ તમને દેખાડું આમ જો ભાઈ હા જો આમ જો આ છે અમારા પરવીનભાઈ ની દીકુ જરૂર દીવાનસી પિયાનસી ને દિવ્યાંશી ને અવિનાશ ને તો બધું બેઠો આમ જોતા એક જગ્યાએ હા હે હા સમજો એને ભાઈ વાયા તાતા મારા આમ એલા કેટલી રાજી થઈ ગયો બોખી અમારે તો જો ભાઈ બધા જો બેઠા છે અને અમારા સાયાબેન ને એ પણ મોં આવે છે અને ઘણા બધા અમે જવાના છીએ અહીંથી બેન ને બધા તો હંધાય તો રેડી થઈ જશે તે થઈ ગયા કે બા હા બાયુ જ ન તાર થાય કોઈ નહીં હા ભાઈ જો બપોર આવીને કરશે અમારી બેન ને હજી બેન હાલો હજી બેન ની હંધે તાર થાય ભાઈ હજી તો હંધા છે ને તૈયાર થાય છે તો ગાડી મેજિક આવી ગયેલું છે અહીં પીડી જરૂર હજુ કમ્પ્લીટ જ છે ભાઈ હવે આગળ થોડીક જ વારમાં છે ને ભાઈ નીકળવાનું છે તો ફાઇનલી છે ને ભાઈ જો બધા રેડી થઈને તૈયાર થઈને આવી જાય છે અને હવે છે ને ભાઈ બધા તો બેસવા મીડ્યા આમ તો ખડકલો થવા મીડ્યા સમજો સમજો ગોતી તમે ફોનમાં વાત કરો આમ તો ફોન ઉપર ફોન શરૂ છે બધા તબતે બધી વાતો કરે છે અને બધા ગોઠવાઈ ગયા જોઈ લો કાં જાવ ગોદી ભાભી વરવા હા લગ્ન વરવા જાય છે ભાઈ સમજો અમે સાયા બેન ને બધા બેસી ગયા ભાડે હા હા અને અમારે બીજા ભાભી આવે તો બધા ભાઈ જો રેડી થઈને બધા બેસી જાય અને આગળ છે ને અમારે જવાને ગાડી લઈને આપણે બધા મેજિકમાં જાય આપણે ગાડી લઈને જવાનું તો મેજિકમાં તો બધા વી જાય પણ હવે જેટલા બાકી રહી જાય ને એ બધાને હેલ્પ મારા ગાડીમાં લઈને જવાના આને તો તૈયાર કર્યું તો હાલો મજા આવે ચાલો જઈ આવવાનું હોય હા એવું નતું પણ ના બીજી વસ્તુ બધી લેવાનું હોય કટલેરી છે આ છે તે છે તો રૂપાની બધે હોય તો કામ લાગે તો જો બાની રેડી થઈ ચાલો બાવે હાલો ભાઈ ચાલો હા બપાર છે હાલો ડાઈ બાબુ આવું તમારે કાલથી આવશે હા તો ભાઈ ને હવે ભાઈ ને ફટાફટ નીકળી બહુ મોડું થઈ ગયું છે એમથી 10 સાડા 10 થઈ ગયા છે અહીંયા મેજિક તો વી ગયું છે અને હવે એમ જેટલા ગાડી લઈને જવાનું છે ને એ હાલવા મળી તો ભાઈ જો બધા છે ને દુકાનની અંદર આવી જાય ને બધા થવા મળ્યા એમ માથે હવે બધા
ફાઇનલ છે ને ભાઈ આપણે મોવા પૂગી ગયા અને આપણે મિત્રની શોપ છે અહીંયા મોવામાં તો ભાઈ આપણે બધી ખરીદી કરવા જઈએ એવા છીએ અને એનો અંદર જાય છે માથે અને આગળ આપણે જઈએ અને જોઈએ બધી વસ્તુ તો ભાઈ જો માથે આવી જશે અને બધા છે ને ભાઈ જો ચા પીવા મળ્યા છે ભાઈ જો બધાને છે ને સ્પેશિયલ ચા બનાવીને આપી દીધી વાહ વાહ આવા તો ચા ન પીતો ને બેઠા ચા ના મને હઈ તું પીવા હું પીવા હા તું કાંઈ પીધી નહીં હા હા ભાઈ તો એને ભાઈ બધા હતા એને ભાઈ ચા આવી ગઈ સ્પેશિયલ તો બધા ચા પીવા મળ્યા છે તો જાઓ કેમ ભાઈ વચ્ચે કેમ કરે બધા બેઠા કેમ બધા જાણે તો આમ અને આ ફેન ભાઈ સ્પેશિયલ એને ગોદાવું ને આમાં સ્પેશિયલ હંધી હાઈફાઈ વસ્તુ મળે અહીંયા તો ચોલી છે આ છે તે છે બધી વસ્તુ આપણી દુકાન હે ભાઈ આ એમ રાખો મારી દુકાન એમ બધું કરવાનું બધા હંધે ખરીદી કરશે હું કરે ને એ બધું તમને બતાવી દઈશ તો ફેમિલી હે ને કોઈ દિવસ નહીં ને આજે અમારી બેન હે ને સાડી પહેરે સમજવામાં હે બેન કોઈ પહેરી સાડી પહેલી વાર પહેરે હે બેન જામ જો સમજો બધા બેઠા છે અમારા અબુભાઈ ચા પીવે છે બેન આ છે ને ભાઈ પહેલી વાર છે ને સાડી પહેરે છે કોઈ દિવસ ની પહેલી વાર સાડી પહેરે એ દુકાનમાં હો પછી બહાર પહેરે કે ન કહે હા સાચી વાત છે જો ભાઈ સમજો બધા તો બેઠા છે વાહ 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 હા હા જોરદાર ભાઈ છે ને ભાઈ આગળ તમને છે ને બતાવું કમ્પ્લીટ પહેરાઈ જાય એટલે જો હવે રેડી છે લોંગ રેખો એટલે મસ્ત લાગે જો વાહ હા તો ભાઈ બેને અમારે સાડી પહેરી છે ખાસ કરીને કમેન્ટ કરજો કેવી લાગે એમ હે હા એ તો બધા તમે બધા કહેજો સારી લાગી કે હાલ લાગે આ પાટલી પાલો નવું આવ્યું ઓહો બધું ઝગમગવા મીઠું હો ભાઈ જો ઝગમગ જો સારું કલેક્શન હે હો ભાઈ હે લાવવું પડે ને નકર તો સુરત બધા અહીંયા દુકાને ક્યારે આવશે હા એ વાત સાચી સુરત ની હોય બધા અમે સારું નહીં લાવીએ તો સાચી વાત છે લાવવું છે મસ્ત જો જોઈ લે ભાઈ જો અલગ હતી હો ભાઈ હે હા બરે બાપી ઉપાધિ નહીં કરતા હારી જો પાટલી પાલો હજી તો સુરત ધરાણા નહીં આયે ખરીદી કરવાની હા હા સમજો તો ભાઈ જો અહીંયા હે ને ઢેગલો કરી નાખ્યો છે એટલી હાડી લીધી છે ગોદી ભાભી લીધી કે તમે ભાડે લેવાની હા ગોદી હે ભાડે જ લે છે હાસી ભાડે જ લે છે સમજો આવડ્યા તો ભાઈ જો અહીંયા હે ને ભાડે જ લેવો બીજું કઈ નહીં કરશો ઓઢણી હા બતાવી દે ને ભાઈ સણિયા સોળી ઓઢણી ને એવું હોય તો કઈક બતાવો હા એમ બાજુ હું સણિયા સોરી ગતું લીલે એમને કેવી લેવી તમારે હા 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 જોઈ લો ચોલી એ દુલ્હન ચોલી હે હવે આપડા જોઈએ હંજુ હા તો પણ તેથી લઈ લેવાય ને નહોતી અહીંયા સણિયા સોળી દુલ્હન ની સણિયા સોળી અહીંયા પકડે તેથી લઈ લેવાય ને લગ્ન માં બધું હા જો ભાઈ બધું બધા ખરીદી કરે આશુબેન લઈ લીધું કે બધી વસ્તુ લઈ લીધી બાકી છે એક ભાઈ હજુ તો બાકી છે ને લેવાતું જાય ને એવું બધું છે એટલે હંધે હે ને ખરીદી કરતા જાય છે અહીંયા હે ને સ્ટોક એટલો બધો છે કે તે આપણને કઈ હેરાન ન હોય કેટલી બધી વસ્તુ છે કેટલી ડિઝાઇન મળી છે તમને બધી વસ્તુ ચોલીમાં ને ઓહો સારો બધા હે ને ભાઈ ખરીદી કરે છે લે છે ધોવે છે એવું બધું હાલે તો ફાઇનલ હે ને ભાઈ માથેથી એવા આવે નીચે અહીંયા હે ને બધાને ખરીદી કરવા નીચે અહીંયા થોડીક મીડિયમ રેન્જની હાડી હોય અને માથે હતી ને થોડીક ભારે હતી એટલે હવે હે ને થોડુંક મીડિયમ રેન્જ આવી જશે જો ભાઈ બધા જોવા બધા જો જમવા બેસી જાવ કે ખાવા એમ ઘરે બેસી જાય ડીશો આપી દે આગળ ડીશો આપી દો અહીંયા એમ તો બધા જો ભાઈ ગોઠવાઈ ગયા કમ્પ્લીટ
અને બા ની અહીં ઊભા કાબા તો ભાઈ ઊભા ન કરે તમારે તો કઈ લેવાનું નહીં બાઈ ભાઈ ઘરમાં પાછળ ન કરે ન કરે ને આવું કેવું કિરાય નહીં તો ભાઈ એવું બધું છે તો હવે ને આવડા બધા હે અમને તમારી જેમ લાગે દે ગયું સમજો હા મેં ભાઈ તો હવે બધા લે છે લેવા જઈએ જેટલું લઈ લે બેન આવે કે ધાનમાં થપ્પો કને ગયો ભાઈ જોઈ લો જોતા હાડી લઈ જાય હા કેટલા તો થપ્પા પીડા હે હજી તો થપ્પા અહીંયા થપ્પા વસાડે પીડા હા 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 લઈ લો તમ તારે આમાં હે ને ભાઈ ઘણી ભાઈની હાડી લેવાની હોય લગ્નનું હોય ને એટલે કેટલી બધી વસ્તુ લેવાની હોય તો સાબમાં મૂકવાની લેવાની હોય દેરામણીની લેવાનું હોય ને હાહુ હાટું લેવાની હોય ને નંદો હાટું લેવાનું હોય એવી તો એટલે ભાઈ પાર વિનની હાડી હોય એટલી બધી લેવાની હોય બધા હે ને એક એક અલગ કલર ને એવું પસંદ કરે છે અને બધા જોવે છે લેતા જાય છે ભાઈ ગણતા જાય બધી જો થઈ ગયા 8 જોડ કરવાના હોય છે હા 8 જોડ હોળીની બધી ધૂળેટીની બધી હા જો ભાઈ હોળીની ધૂળેટીની એ રીતે નતારે હોય ભાઈ લેવાય કામ છે હા તો ભાઈનું કામ કહેવાય ભાઈ આમાં આપણે હે ને કે હેર ન હોવું જોઈએ કેટલું લેવાનું હોય એ બધું હવે બધા હે ને ભાઈ ખરીદી કરે છે જોઈએ હવે કેટલી ખરીદી કરે તો ભાઈ હે ને હવે આપણે હે ને ભાઈ જો પૈસા આપી દે પૈસા આવી જાય બધા હવે શિયાળની દેવા તો પડશે જ નહીં કારણ કે ભાઈ ખરીદી કરીને ઢેગલો કર્યો છે એમ જો 3 ઠેલા ભીરા છે એક આ છે તો 4 વસ્તુ એટલે 4 ઠેલા ભીરા પૈસા હે ને દેવાના છે તો પૈસા આપી દે હે હા વરદાદાને લેવા જ પડે ને કા હવે તો વરદાદા જ આવશે વિડીયોમાં અમે તો ઓછા આવશું તો ભાઈ હે ને પૈસા હે ને બિલ ચૂકવવાના ને તો ફેમિલી અત્યારે હે ને ભાઈ બધી વસ્તુ ખરીદી કરીને હે ને ભાઈ હું તો કંટાળી ગયો અમે બેહવા આવ્યા છે એક બાજુ આવડા ભાઈ કાંઈ ખૂટ વાળતા જ નહીં લેવાનું હાલો ને કેટલું લેવાનું છે હા બધું લઈ લીધું હા હજી ભાઈ કટલેરી એવું ઘણું બધું લેવાનું છે અરે બેન જો અહીં આટા મારે હે આવો તો ગુલ્ફી ખાઈ તો હાલો આમ જો હે બધા જો ભાઈ હંધા હે ને ખરીદી કરીને હડતા આવતા જાય ને હડતા બેઠા ઓહો જોઈ લો ભાઈ આવું સમજી લાવવાનું હોય એવું છે હા લઈ જવું પડે ને ભાઈ જો બધી વસ્તુ લઈ જાય એમ જો આવું સમજી લીધેલું એને આ ઠેલા ભીરા ભાઈ કેટલી વસ્તુ લીધી છે ને કઈ ખબર જ નહીં પડતી હું તમને એમ પ્રોપર સમજ્યું છે ને પછી એક બીજો વિડીયો બનાવીને જણાવી દે કેટલી વસ્તુની ખરીદી કરી એમ તો આવું ને ઠેલા જ ભરાણેલા એમ તો એક ઠેલો જો અહીંયા કોને લે હા આમ થાય ભાઈ જો અમે બહાર નીકળીએ તો આવું થાય એટલે એને બધું ધ્યાન રાખવું પડે ભાઈ હવે હે ને ભાઈ ખરીદી આવડે હજી તો અડધી જ છીએ 50% ખરીદી છીએ હજી 50% બાકી છે તો હું ખરીદી કરીને ધારે હું નહીં હું તમને પછી બધું જણાવી તો ફેમિલી હંધી ખરીદી કરીને બધા એને થાકી જાય ને કે હવે બધા એને હે ને થોડું ખાઈ લે બધા ખાવા એવા છે તો આમ જો બધા ભૂખ લાગી છે હા લાગે આમ જો અંસફ આપીને બધા આમ હા મેં બધા બેસી જાય ભાઈ બધા તો જમવા એવા છે અમારા ભાણો હા હા બધું વિકાભાઈ ને રમેશભાઈ ને બધા રમેશભાઈ હા ભલે ખાઈ જાય ને ભૂખા તો ભાઈ હે ને આપણે લેવાનું હું પાછું ખૂટે નહીં કે એમાં હે ને ભાઈ વાર લાગે એમ તો હવે હે ને જમવાનું બધું બને છે યાર ગરમ તો હવે આગળ થોડી વાર પછી જમી તો ફાઇનલી હે ને ભાઈ મસ્ત મજાનું જો જમવાનું આવી ગયું હોય ઊંધિયું શાકમાં કેવું હોય ને પૂરી મગાવી છે અને બધા હે ને ભાઈ જમવા બેસી જાય સામેથી બધા બેસી જાય આ બાજુ મારા બા ની ના બેસી જાય હાલો બધા ખાઈ લે તો ફેમિલી અત્યારે હે ને ભાઈ મસ્ત મજાનું જમીન પછી અમે અંદર એવા છીએ હે ને ભાઈ ખરીદી કરવા સોનાની ચાંદીની જો બેન તારે શું કરાવે શું કે હા હવે રાવા દે તું રાવા દે અવડાવવા કાંઈ ના કરાવ અવડાવો નહીં અમારે નહીં દેવી અમારે ગીતો જ નહીં દેવી ભાઈ કાચમાં મસ્ત દેખાય બધું જોરદાર
અને હે ને ભાઈ હજી જોતા રહી છે લક્કીને એવું લેવાનું છે, મંગળસૂત્ર લેવાનું છે, એવું બધું લેવાનું છે. આપણે ભાઈ હે ને આપણા ખાસ મિત્રની દુકાન છે ને ભાઈ પૂનમ જ્વેલર્સ ને આવી જશે. હવે આઈટમ હજી ખરીદી કરી પછી આવડવાનું તો લેવાનું ખૂટશે જ નહીં, હાથ પડશે ને તોય જોઈ છે હું વસ્તુની ખરીદી કરે ને એમ. તો ફેમિલી હવે ને ખરીદી કરવાનું પૂરું થતું નથી ભાઈ. હજી જો પાછા હજી કરિયાણાની દુકાન આવી જશે, ના હજી ખરીદીને એવું કરવાનું હોય તો ના લેવા આવી જાય. આવડા બધા જો અહીં બેઠા આમ જો રોડ ઉપર અને તો બે જાય બજાર ઉપર આમ જો તો આ મોવાની મેન બજાર ના એ બધા બેઠા આમ જો. તો ભાઈ હવે હે ને આ લેવાનું ખૂટતું જ નથી. થોડીક વાર હજુ બાકી છે ને હવે ચાલુ છે અહીંયા હવે પૂરું થઈ જાય ને પછી ભાગશું ઘેરે. ઊભા થાવ હવે હાલો હાલો તો ઊભા થાવ ભાઈજી હાલો હવે ઊભી થાય નહીં આમ કરે રોડ વધારે બેસી ખબર હાલો હવે હાલો જો ભાઈ જો મેજિક આખું આપણું કમ્પ્લીટ થઈ ગયું ભરાઈ ગયું છે અને હવે છે ને ભાઈ ભાગીએ ઘેરે. તો ફેમિલી મસ્ત મજાના તો ઘેરે પૂગી જશે અત્યારે. અને ભાઈ એને પવન એટલો બધો આવતો આ ધૂળ એટલી બધી ઉડે વાત પૂછોમાં ભાવ આંખું બધું લાલ સોળ થઈ ગયું છે કમ્પ્લીટ રેડી. અને આ બધું લાવેલા હતા ને એ બધું ખોળે છે ને એવું બધું હાલે છે. અમારે તો એટલું વસ્તુ આવ્યું તો ચપ્પલ ને એવું બધું લીધું છે ભાઈ. બા તમે કાંઈ ન લીધું ખાલી અરે જા એ હા એવું હે તો લીધું મેં કાંઈ નહીં જોઈ તોય તો ભાઈ 3-4 હજાર રૂપિયા 4-5 હજાર રૂપિયા વપરાઈ જાય છે. 1000 રૂપિયા તો લઈને હા તો તું તો સ્વચ્છ ને હા 1500 રૂપિયાનું જો ભાઈ હંજુ જો આ ચપ્પલ ને એવું બધું લાવેલા છે. આમાં હંજુ હોય ને આમાં બધું છે ને આમાં બધું છે એમ છે ભાઈ બધી વસ્તુ લઈને આવ્યા છે. એમાં કોના ચપ્પલ છે? આમાં એક જરા આમાં છે આ વિંતુના હા આ મારા હા લઈ જા હા વાહ વાહ જોરદાર તો અમે બૂટ લાવી ને એવડે ચપ્પલ લાવે એમ છે ભાઈ. સારું હાલો તો ભાઈ જો ખરીદી હજી કરીને એવા અને હું ખરીદી કરીને એ ભાઈ હું તમને પછી જણાવી દઈ. અને આજનો બ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરી દઈએ. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.